પહેરવાની ઉંમરમાં બાપો પોણી વાળાવે છે એમાં પાછો દમો તો ફાટ કરે શું કરવાનું મારે મરવાના દાડા આવ્યા છે ઓઢું મરવાના દાડા આવ્યા શું કરવાનું બાપો પોણી વાળા એમ મય નાખીશું ખાવા હું હાલતા નહીં અત્યારે તો ખાવું એની માં તો એટલો થાક લાગે છે ને ઘેર જઈને ઊંઘી જાઉં અને પાછો શિયાળાની સિઝન આવી છે ને બરોબર એવી ઠંડી હોય છે ને પણ શું કરવાનું પોણી તો હું પાછો ના વાળું પણ છે ને દોણા ખાવા તો વાળવા પણ હું નોકરી બોકરી કોઈ કરતો નહીં કે એટલા પાછું નોકરી બોકરી હું કોઈ કરતો નહીં અરે એની ઠાઠડી બધું શિયો તો હા એને તો 70 જણા મોઢો મારા ભાઈ જો લાગે છે પગ તો હેડાતું નહીં બરોબર દુખાય છે કાઠું થઈને સીધું પગ રાખો મને તો છે ને હું કરવા દે ને તો પાછો પેલો છે હે તો થઈ ગયું આવું દારૂ પીધો છું પણ હું કરવાની તો જેનું દુઃખ થાય ને એને જ ખબર પડે એની ચાકરી બધું શું વધુ બાઈક લઈને આવ્યો તો દારૂ દી જય બા સમ વધારે થઈ ગયો તો કો ઓવા તો વધારે પીધો તો કેટલો હોય પડ્યો પણ હું કરવા એટલું પીતા આવ્યો હતા પણ શું કરવાનું તે અત્યારે સો પીને આવ્યા હતા કો ઓહો એક વાત કહું હે પણ તું કઈ કહેતો ના પણ ના કહું હું આવતો હતો ને તે કોક દારૂડિયો મારો પીટ્યો આવીને પાડી ગયો મને તે કોણ હતો નંબર બંબર જોયો કે નહીં હું અંધારું નું વધલું બાઈક લઈને આવ્યો તો હું જોવાનું મોટલું બાઈક લઈને આવ્યો તો એ વચમાં હેઠતા આવ્યો અને આમ હું સાઈડમાં હેઠતો હતો અને હા મારો દુશ્મન હક હું હાથી કરીને ઠોસીને નાખી તમારે તો રણ આવ્યું તો તાણ હું તો પોણી વાળી નાખતો તો શરાબ પીને નતો આવતો શું કરવાનું અને બાપો પાછા પોણી વાળા આવશે ને તો શરાળા શું કરવાનું અને આવવાના તો પાડ્યો ફટફટ થાય હું જાઉં આજ તો ગલાઈ જતો તોય વિમલ ભૂલી જશું હવે પાછી વિમલ લેવા જવું પડે જય બા ઓમ તો અડે હવે તો આગળ નહીં તો આગળ તો આનો રસ્તો જવા છે અને તું મને જો જતો નહીં જવા દે એટલે આ પણ ઈ ભૂલે જશો બંધ થઈ જતું આ તને ભૂલાય ના કોઈ જય 1 મિનિટ ઉપર હું સલે તું ક્યાં લંગડો હેડ છું એટલે વધારે પીજો છે કેટલા ભૂવાય પણ તે હું છી પડી ભાઈ જો તો મને નહીં લાગતું પડેલા અલે શું કરવાનું અમે હાસું કેવું પડે મને મારે જો તારે દારૂ પીધો ને તો આમ થયું પણ તારો પગ ભાડો ને આમ સીધા હાડો છે એટલે દારૂ તો નહીં પીધેલો અલે એક વાત કહું તને પણ કોઈ કહેતો નહીં કેવું અલે હું આવતો હતો ને તે કોઈક પીટ્યો વધલું બાઈક લઈને આવ્યો ને મને તો ઠોસીને નાહી ગયો દારૂ દીધો હા તે એવું શી ખર કોઈ આમ દેખો ને ના નંબર બમ્બર ના મોઢું બોધેલું હતું ને ટોપી પહેરેલી હતી એવું કોક હતું બાઈગન હા તાન તારે વથાઈને ઘેર તો એકન જ જાય એ તો હું વાંચે કરું હા તાન માર તો ગલ્લાજી વિમલ લેવા જાન જયો લંગડો હેઠતો હતો ને એટલે લાગે છે એને વધારે વાગેલું છે પીવા છે પણ બાપડો સારો માણસ છે હવે તો મને ઘેર જતો આવું જવું બસ જયાન ઘેર અને ખબર કાઢતો આવું જયાને વધારે તો નહીં વાગ્યું ના જયોને પાછા કાલ તો એમ કેકતા હોય તો આમાં મળ્યા થાય તો ભાઈ ઘેર ના આયા પૂછવા કે વધારે વાગ્યું હતું તો હોય એટલે ઘેર પૂછતો જ આવું હા મેં તો ભાઈ ગયો ને શેમલે લંગડો આવી છે અને આ શું કરવાનું પાણી વાળીને આવ્યો તે ઠોસી ગયો એટલે હું ઠોસી ગયો વધરું બાઈક ખેતરમાં શું વધરું બાઈક આવે અલે વાતમાં એવું તો તને કેવી રીતના બાઈક વાળાએ ઠોક્યું અલે શું કરવાનું અમે બાવળીએ છે એટલા વધી ગયા છે કપાવતા નહીં સરપંચ એ તો સરપંચ તેવો પણ તું ચીત ના પડ્યો અલે આ અંધારું ગોઠ સહી કર બધા ગામમાં કેટલો બોળો ભરેલો છે રોડ તૂટી ગયેલા છે લાઈટો તો નખાવતા જ નહીં કરતી તન 10 વાળી બત્તી નહીં લઈ આલી બત્તી ના પાવર પટ્ટી જાય હું નાખી દીધી પસાડી ફૂટી એટલે હું 10 રૂપિયા ઓછા કહેવાય આ ભાજ્યો છે નું કોક કરો કે ને દાનીમાં પાડ્યા એ તો હમું થઈ જાય ઊંઘી છે એટલે હું હોઈ જવાનું એટલે
કોઈ દવા થોડું મટી જાય એમને. તું તો મોટો એટલો ખોટો છું લે. ત્રણ સાલ ભાઈને કીધું હોઈ જાય એટલે મટી જાય એમને થોડું મટી જતું કોઈ એક્સરે કઢાવો પડે હે મને કેટલું કામ કરાવે છે તાણે. એ તો પડી જશે ઘરમાં ખૂણામાં. 10 રૂપિયા બત્તી દખી જેટલું કરે તું તો. પણ બત્તી ખોઈ નાખી છે 10 લાખ રૂપિયા ઘઉં નહીં કરતો રહ્યો. એ તો કરે એ તો માર માટે. એટલે તાર માટે કરે છે એટલે કી છે તમે દવા કોણ લઈ દેવો પડે. અને કોઈ નહીં આ તો હમણાં સવારે હમું તારી ઠાઠડી બધું તને તો 17 નંબર ના મળે. તો જેને વાગ્યું ને ના ખબર પડે હમણાં તવન વાગ્યું હોત ને તો બુમાન રાડો પાડો. એ તો બાયડું તો કે ના માલો અમે તું અધ્યાલી જ છી. તાર તો બે ખૂણા ભરવું જ છે કે જે વધારે વાગે દવાખાને જવું છે ના ના એક્સરે કઢાઈએ ના ના તો નહીં જવાનું એવું જ લાગે છે. પણ દવાખાને તો લઈ જવા પડે. તે પૈસા કાઢ તું તે હાથે હું કાઢું છું તે. દવાખાને નહીં જાઉં એક્સરે નહીં કઢાવું. પેલા તું પેલા બાવળિયા વધી જશે ને અને લાઈટો ને બાઈટો ફૂટી જશે ને એ કોક કર ઉભા રહો હું સરપંચને હાલ ફોન કરું. કરજે. એક તો સરપંચ ની ઠાઠડી બધું હોય. વોટ લેવા આવી તો છે ને કોમ નહીં કરતા. એ બાવળિયા છે લાવકી ગયા. હેલો સરપંચ. હા ઓય આવજો જયભાઈ વન ઘેર. એ હા આવું. સરપંચ ને કોમ નહીં કરતા ને વોટ લેવા આવી જાય દોડી. ઈવોને આ વખત તો વોટિંગ જ નહીં આલું છું. હા. અખા આ શું છે કહું હું હમ. જેમ પેલો ભિખારી 1 રૂપિયા કાજી પજે લાગી જાય છે ને, એ મારે એક વોટિંગ કાજી પજે લાગી જાય. એ વાત તો આજ હમણાં વોટિંગ આવવા દે ખાલી ઓમ કરતા ને કરતા એવા આવો ને હું તાણ પજે પડી જાય તાણ. તો એવા માણસ છે એક વોટિંગ કાજી તો. હમ. પણ બાવળે ત્યાંસી એ ના દેખાય પાઉં. એ તો ના દેખાય અને એને રોડ કેટલા તૂટી જશે. અને એને ગ્રાઇન્ડ ના ખાય દે હું રોડ કહું પેલી એ છું. કરે અને હારું સાથે ગટર નાખી છે તાને તો પાણી તો હજી તો પેલું એ જ થાય છે. બહાર નીકળે તાણ બધો કનેક્શન નાખીને એક તો જાતે તાને નાખવું પડે પછી કનેક્શન યાર. તાને ગટરો લગાવે તો શું થાય પછી એકલી ગટરો હોય તો? તાણ ગટરો હુલે લગાવી હોય હમ. હવે પાણી દવા લગાવી હોય તાને. પણ તો બધો તો બાયણે શાને જોડે. તો અને આટલી રાતે હું કોમ પડી તું મને તો ઊંઘમાં ઉઠાડે. કેમ બધા ભેગા થયા? ઓ અંધાવો ના કહેવાય આપણો હાથ તો એવો ગંધા તો હોય પાછો. ખુરશી બુરશી લાવો કે મૂકવા થોડું બે એટલે ખુરશી ઘેરથી લાવી પડે હોય તો. સરપંચ તો ઘેરથી બી ડાગો ભરતી હતી ખુરશીઓ ને થોડા બેસતા હે. લેતા આવો ખરા. તાણ તમારે તો એસી વાળી રૂમ જોવા ધમા વાળી ખુરશી જોવા. તાને તો તમે બેહો. સરપંચ પાણી પાણી પીયો. લાવો આપણે શું નાશ. અલ્યા આનો તો એનો વિકાસ આ તો- વધારો હશે પણ ગોમનો નહીં વધે. હમ. સાનો પ્લેટો હશે પણ કદી ના જ ના કીધું હોય તો આખી રાત બેસી રહે. પડે. હો આમ તો શોખ ખાવાની લાલચ આલી હોય ને રસગુલ્લાની ને એ બધી તો તો એ બેસી પેલો જાય પાછો. હમ. પણ ગોમમાં પેલા બાવાળી હશે ને એક જ એ ના નથી દેખાય એવો હમ. વધારો થઈ ગયો છે એટલે તાર નંબર આયા શું કામ હતું મોટો કામ કરાવ્યો. આટલી રાતે કોમમાં તો એવું હતું ને કે તમે સરપંચ એના માટે બન્યા હતા. વિકાસ કરવા. કનો વિકાસ કરવા ગામનો તેમ ગામમાં શું વિકાસ કર્યો તમે એમ કે ગોમનો તો આખા વિકાસ નહીં કર્યો પણ એના ઘરનો વિકાસ કરે છે ટાઈસો ને બાઈસો નાખી એટલે જ મેં પૂછી કે એનો વિકાસ કર્યો તમે દવા વાળો ઘર બનાવે છે ને ટાઈસો નાખી છે હોય તો કોન્ક્રીટ વાળું એમ ઘર છે. નહીં આ ચશ્મા એકદમ થોડા આયા છે ગ્રાન્ટો થી આયા થી માના ચશ્મા તો કોઈ ગ્રાન્ટોય ના આવું તો એ બધું તો જોઈ ગયું પણ હવે તો એમને નહીં બોલાવ્યા છે. એટલે કોમ તો કયો એટલા માટે બોલાવ્યા છે કે પેલા ગોમના બાવળિયા વધી જશે ને ગઢે ન ખાઓ. એટલા બધા બાવળિયા તો શું નડે છે કોઈને. અલ્યા મને તો શું કેવું અમારા તો મારા ભાઈનો પગ ભાગી ગયો બાવળિયા લીધે. આમ બાવળિયાથી શું પગ ભાગતો હોય, કોટો પહેરો બાવળિયા. હું આમ હમણાં આવતો તો ને બાઈક આવ્યું હતું બાઈક તે મને ઠોસીને જતો રહ્યું તો હું વાળમાં પેઈ ગયું. તો કે ગ્રાન્ટો તમારા ઘરમાં નહીં નાખો લાઈટ ના ગોળા લગાવો ગ્રાન્ટો પાસ જ નહીં થતી. ઘેર તો એલઈડી લગાવી પોતાની મને ખબર છે સમ ગ્રાન્ટો પાસ નહીં થતી એમને થોડું તમારે યાર એટલું મોટું ઘર બની છે બધા પૈસા ખાઈ ગયો છે ને કે પાસ નહીં થાય.
લાવી પડે તો પાછું. અને તવન એટલા બધા બાવળિયા નડતા હોય તો તારા જાતે કાપ્યા તમને સરપંચ કને બનાવ્યા? ગોમ વાળા તને હવે પેલા વિકાસની વાત કરતા હતા, કનો વિકાસ કરાય? ગોમ વાળા તને હવે પેલા વચન આલતા હતા, આવું છે કોમ નહીં કરતા. અમે વચન ભૂલી જવાનું. હું સરપંચ માં આવી ગયો. શંભુબા આપણે દરબાર છીએ, જીવ જતો હોય તો જવા દે, પણ વચન અને વેર કદી ના મુકાય. એ બધું તો ઠીક, પણ હું તો ગ્રાન્ટમાં તો કોઈને ભાગીદારી રાખતો નહીં. અને હું તો ઉપડે હાલ ઘેર. જતા રહો. મારું જીજે તું હા